મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સવારમાં મસ્ત નવો વ્લોગ ચાલુ કર્યો છે જાનુબેનના ચાદુ સાથે. તો જાનુબેનને આ અઠવાડિયું કેવું રહ્યું ખબર? શનિ રવિ રજા હતી, સોમવારે રજા પાડી, મંગળવારે સ્કૂલે ગઈ, બુધવારે રજા પાડી અને ગુરુવારે ક્રિસમસની રજા આવી ગઈ. બોલો, આખા અઠવાડિયામાં એક દિવસ સ્કૂલે ગઈ છે ને સ્કૂલે કંઈ કરાવતા નથી એવું કહે છે. એટલે નથી કાંઈ બહુ અમે પ્રેશર કરતા કરાવતા. એટલે એન્યુઅલ ફંક્શનની તૈયારી હાલે છે. તો એન્યુઅલ ફંક્શનમાં જાણું દીધું તું રહે નથી હે? તો તારે કેમ પ્રેક્ટિસ ન કરવાની હોય? સ્ટેપ થઈ ગયા છે, ડાન્સના સ્ટેપ છે. જાનુબેનને ડાન્સના સ્ટેપ છે ને તો થઈ ગયા હોય એટલે બહુ વાંધો ન હોય. થોડીક પ્રેક્ટિસ કરીને તો વધારે મજા આવશે. એટલે છે ને હવે ખોટી રજા નહીં પડતી. એન્યુઅલ ફંક્શન અમારે જોવા આવવાનું છે ને અમે છે ને આમ મજા આવી જોઈએ. જાનું મસ્ત ડાન્સ કરે છે. આપણે એન્યુઅલ ફંક્શન જાનો દીદીનો ડાન્સ બતાવશું. બાકી તો કોઈ છોકરા નથી રહ્યા. જો કે અભિને તો 10મું ધોરણ છે એટલે એને એમ નથી લોકો રાખતા ને એને અહીંથી ગયો નથી. તો ચાલો નવો દિવસની અમે મસ્ત શરૂઆત કરી દઈએ. ગુલાબ ગુડ મોર્નિંગ. ગુલાબને ગુડ મોર્નિંગ કઈ ગમે કે આમ એના કામમાંથી આમ વળીને જવાબ ન આપે, આમ હાલી જાય ઊંધી. બધું ચાલુ રાખે એમને. મારા આખા દિવસમાં 20 મિનિટનો બ્લોગ બનાવવાનો. 20 મિનિટ 24 કલાકને કેટલી મિનિટો આવે? એમાં 20 મિનિટમાં તમારે 5 મિનિટ તમારે આવવાનું હોય વધી 5 થી 7 મિનિટ. હે ના નથી પડતા? ઓ બી સહી છે. જો આજે બાળકો વહેલા તૈયાર થઈ ગયા લાગે છે. આમ તો જો કે સવારમાં રોજ વહેલા હોય. આજે રજા છે ને તો સૂતા નથી એમ વાત છે. હું મોટું છું. આઈ એમ ઓલવેઝ લેટ. ચાલો ટાટા. તો પેલા નાવા વહી જાવ. હું આવું પછી વિડીયો ચાલુ કરું પછી નાવા જાઉં. ચાલે લગ્નમાં ગયા ને અહીંયા જાનું દીધી 8 રોટલી ખાઈ ગઈ. 8. અને કોઈ માનતો નથી. ક્યાંથી માને? પણ 8 રોટલી તો એમથી કેમ ખવાય? 2 રોટલી અહીંયા ઘેર ખાધી હોય તો અહીં 2 દી ખાય નહીં એવી છે. હે અઠવાડિયાની 8 તમે અહીંયા બેઠો તો અહીંયા કહેવાય આવી. તમે અહીંયા માનશો તો નહીં હતી કે બા તો કાંઈ ખોટું નહીં બોલા. પછી એમ કરો, પૂછી લેજો બા ખાધી હતી 8 રોટલી? હે 8 રોટલી ખાઈ ગઈ હતી. ખાશે પણ ગમે એવડી નાની હોય તો 8 રોટલી એટલે 4 તો થાય કે નહીં? 5 તો થઈ હશે ને. 5 કેમ નહીં થાય? મૂકા કાઢ નાખ્યા. કાલ રસનો શાક હતો ને એનો બહુ ભાવ હતું. હે આજે સવારનો વેદાંત પાછો સાથે છે મારી. અને અમે છે ને અત્યારે 12:15 ની 12:30 થઈ ગયા. 12:38 થઈ ગઈ, 1:45 થઈ ગયો. ઓફિસેથી નીકળી ગયા છીએ કેમ કે અમારે છે ને થોડીક શોપિંગ કરવી છે. એક જ વસ્તુની શોપિંગ કરવી છે. દાદા માટે મોબાઈલ લેવો છે. દાદા નથી કીધું કેમ કે જો કહેવું તો ના પાડે. નહીં, મારે કાંઈ રેડી છે, જૂનો છે, હાલે છે, ફર્સ્ટ ક્લાસ છે. પણ બહુ બધાનો અત્યારે બધા કરતા જૂનો ફોન છે દાદા પાસે અત્યારે. અને ચોટે તોય દાદાને એમાં કઈ બહુ ફરક ન પડે એમ. એટલે થોડો ખારો ભારે માયલો થોડોક ફોન લઈ. મારો તો હિસાબ છે આઈફોન લેવાનો હિસાબે લેવાય. શું કેવું તારું? હે આ વખતે આઈફોન લઈ. પણ દાદાને આઈફોન ફાવશે? 2 દી થાય 2-4 દી હાલે. હા, દાદાને સરપ્રાઈઝ દેવી છે ઈચ્છા. પણ મને નો ફાવે. બોલો માનસિક એ રીતે છે કે મારે તો એન્ડ્રોઈડ જ મને મજા આવે. લઈને એકવાર વાપરે ને એકવાર એમ લઈ લે ને કે આઈફોન લઈ લેવો છે. મને એમ જ હતું પેલા. તારો પણ એમ જ હતું એપલમાં કે થોડો મજા આવે આમ. એની સિસ્ટમ ન ગમે ને એવું બધું હતું. પણ સિસ્ટમ આની જેટલી ઈઝી ને મસ્ત કોઈની નથી આવતી. એટલે અમે અત્યારે જાય છીએ આઈફોન લેવા. અને બીજું દાદા તો સરપ્રાઈઝ થાય ને એને કરતા છોકરા બધા ફૂલ સરપ્રાઈઝ થાય. અને ચાલો તો હવે જઈએ ફોન લેવા. પેલા તો લઈએ કે તો પાછું નકર તો આ વિડીયો ડિલીટ મારવો પડશે. નહીં લઈ તો લઈ લઉં ને. હાલો લઈ લઉં. આજ કન્ફર્મ લઈ લઉં, પાક્કું લઈ લઉં. ચાલો દાદા માટે ફોન તો લઈ લીધો છે. આઈફોન 13 લીધો છે. રેડી ને ભાઈ? ફોન તો સુપર જ આવશે ને. જો કે આપણે આઈફોન 13 પ્રો વાપરી હતી. દાદાને ખાલી આઈફોન 13 છે. એમાં દાદા વિડીયો બનાવશે ને ગામડે જાહે મજા આવશે જોવાની. કેવું લાગ્યું વેદાંત? મજા આવી? કેમ મોટો બોટ કાઢ્યો? કેમ મજા આવી કે ન મજા આવી? હા એમ તો વાંધો. હા એમ ફોર્મમાં આવીને કે રેવા દે પછી દાદા પાસે કોલ આવશું. આમ જો એટલે ઓલું કાઢ નાખ્યું. કાચ લગાડવા કાઢવું પડે. કાંઈ તો ભૂલાઈ ગયું. ફાઇનલી કામ થઈ ગયું છે. લાઈફમાં પહેલી વખત
મેં દાદાને ફોન લઈ દીધો પહેલી વાર. મગર દાદા તમને લઈ દીધો. અત્યાર સુધી બધું દાદાએ મને લઈ દીધું. મેં આજ પહેલી વાર ફોન લઈ દીધો છે. વાહ કાકા. થેન્ક્સ ફોર એવરીથિંગ. ખોટે કયો છો? મારા પપ્પાને અહીંયા છે નહીં ઘરે જ વિડીયો જોવે છે મારા પપ્પા. ઘરે જઈને આગળ કહીશ કે આપણે આમે છે ને પપ્પા દાદાને કઈ ન કે થેન્ક યુ લવ યુ એવું પપ્પાને ન કહીએ કે. પણ આપણે તો આમાં છે ને સીધું છે કે દાદાને બધું આમાં કહીએ કે દાદા તો વિડીયો જોવે છે, આપણો બ્લોગ જોવે છે. તો હું તો કહી દઉં, હું તો મારા પપ્પાને આમ ભેટી હોતી લઉં, બીજા બધાની જેમ નહીં. મને તો મારા છોકરા હોય તો એ રીતે મારી હારે એ રીતે જ રહી જે રીતે હું મારા પપ્પા હારે રહું. એટલે મારે બહુ સારું છે. બધાને કેવું હોય કે બધા મમ્મી હારે ગમે એમ રહીએ કે પપ્પા હારે ન રહીએ કે, પણ મારા પપ્પાના સ્વભાવ પહેલેથી એવો ને કે એને અમને એ રીતે જ રાખ્યા જે રીતે અત્યારે અમે અમારા છોકરાને રાખી છીએ. તો આ બધું ઉપરથી જ આવેલું આવે છે, દાદા પાસેથી જ તે. આ છે ને હું આગળ સીમાડા નાકાના વખાણ કરતો હતો. બહુ મસ્ત ગાડી આખે સુપર આખે સોસાયટીના ગેટ હારે ભટકાડી અત્યારમાં થેવડી છું નથી બહુ વાંધો નથી આવ્યો, પણ અડાડી દીધી. પાર્કિંગ કરવામાં અડાડી દીધી છે. એટલે શુભ શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધી. ગાડી કમ્પ્લીટ આવડી ગઈ, પછી શુભ શરૂઆત કરી છે. ચાલો દાદા મેં તમારા આટલું ગિફ્ટ લેવા લો. હું લેવા ફોન મારે તો વાગો જાય તારે આટલું થોડા આગો તો જા. ચલો તો ફોન છે આ નવો નવા છોટી જો તો આજો હા મને ફાઇનલી દાદા હા ભાઈ અનબોક્સિંગ કરે. ફોનનું તો મેં અહીંયા કરી નાખ્યું હતું, પણ આ ચાર્જરનું અનબોક્સિંગ કરે ને એનું હોતી એને બતાવવાનું. બોલો એ બધી છોકરાઓની વસ્તુ છે. હારે આવે સ્ટેન્ડ ને કવરે ચડાવી દીધું છે. નવો હા તોડી નથી નાખવાની, મારે જમા કરાવવાનું છે. હા શું છે કવર પાસવર્ડ શું છે? જો અત્યારે 3:05 થઈ છે હજી, અને નીચે ફ્રૂટ ડીશ તૈયાર થઈ ગઈ છે આપણા માટે. ચાલો તો ફ્રૂટ ડીશનો આહાર લઈને જઈએ ઓફિસે. ઓફિસે કોઈ ખબરનું છે નહીં, મારે એકલો તો કંટાળો છે. 7:30 વાગે ઘેરે પહોંચી ગયા છે હવે. જો બધા થેરાપીમાં આજે નો સેટિંગ આવ્યું. હા અત્યારે 7:30 ઘેરે પડ્યો, ક્યાંથી મેળ પડે? થેરાપીના દાદરમાં સાદર પીડા છે અહીંયા પાથરવાના, પણ ઘરે પહોંચે એકાણું નહીં, કેમ કે ટાઈમ થઈ ગયો, લેટ થઈ ગયો, 7:30 થઈ ગયા. અને અત્યારમાં ઈટિંગ ખીચડી ઓર રોટલા મસ્ત દેખાય છે. અને શેનું શાક છે? ખીચડી તુરિયા. વાહ તુરિયા પાત્ર ક્યાં છે? દાદા ક્યાં ગયા? હા તુરિયા પાત્રાનું હોય તો મજા આવી આવે. પાત્રાને તો થોડાક કોના શું છે એનો માહોલ? શું વાત છે? વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન. કેટલી આવી? 51,000 નો હોય? 51,000 એટલે ફી 35,000 છે ને 51,000 સ્કોલરશીપ આવી? 11 વારમાં અહીંયા જવું હોય તો ને પણ હજી આપણે ફિક્સ છે એવું છે? વાહ ભાઈ વાહ, શાબાશ, પ્રાઉડ ઓફ યુ. હલો વેરી ગુડ. 2,000 એક વખત એડમિશન લેવો હોય ને 2,000 માફ હોય. આને તો ઉનાળાનું વેકેશનનું ફરવાનું થઈ ગયું, આપણે બધાને ગોતવાનું રહ્યું. હું અભિમાન હા અરે જમા ખાવા બધાને ખબર પડી ગઈ કે ખાલી હજી દાદાને ખબર પડી ગઈ? મૂળ આપણે દાદાને હોય ખબર પડી જાય એટલે. હા કોંગ્રેચ્યુલેશન્સ ફોર બી. બહુ સરસ કામ કરી નાખ્યું, કેમ કે જેટલી મહેનત કરે છે ને એ પ્રમાણે આવી તો જોઈતી જ હતી, અને આવી ગઈ. જો આ સ્કોલરશીપ આવી છે. વાહ ભાઈ, સ્કોલરશીપ વાઉચર 51,000 અભિનવ રાખોલિયા PCB હેલ્પલાઇન નંબર. વાહ રાખ્યું છે કોણ? પરવાડિયા. આ સાહેબનું નામ છે, એ સાહેબ જ છે ને પોતે. કયું ક્લાસીસ કહેવાય? પ્રોટોન ક્લાસીસની ઘણી બ્રાન્ચો સુરતમાં છે, અને એમાંથી અભી મોટા ક્લાસમાં જાય છે ને, તો
મારા કામ થઈ ગયું આવતા વર્ષે 50,000 રૂપિયા બચી ગયા પણ આ લોકો બચવા તો નહીં દે કંઈકનું કંઈક મેં કીધું એમ આજે છે ને કોક પૂછતું હતું કે આ ડિટોક્સ થેરાપી શેના માટે કર્યું વેઇટ લોસ માટે કે પગ દુખે છે એના માટે કે એના માટે કર્યું છે તો છે ને ખરેખર પગ દુખે છે ને ખાનદાન દુખાવા છે એના માટે કર્યું છે પછી એના કારણે બીજા બેનિફિટ થતા હોય એ વાત અલગ છે અત્યારે જો મસ્ત જ્યુસ બને છે આમાં વસ્તુ હું નાખેલી છે ઓલો અત્યારે મેં કાકડી ને પાલક જ નાખીશ. બે જ વસ્તુ છે. નાખું. કાકડી, પાલક, ધાણા, ગાજર, બીટ બધું નાખું. અને એમાં પછી અરે મેગી હોતી ખાવાની હોય મેગી બનેલી છે જાનુ દીદી માટે જાનુ દીદી આ ક્રિસમસની મજા લે પેલા બધાને મેં હેપી ક્રિસમસ કહેવાનું તો રહી ગયો જો કે આ ક્રિસમસ તો હોય ગઈ મેરી ક્રિસમસ હેપી ક્રિસમસ જે આવતું હોય અને દાદાના ફોનમાં અત્યારે વેદાંતભાઈ ફોટા પાડે છે ને વિડીયો બનાવે છે ને નવું નવું કંઈક ટ્રાય કરે છે સરસ મજાનો ગુલાબ મસ્ત ગ્રીન કલરનો ગ્લાસ લઈને બેસી ગઈ છે ગ્રીન કલરનો ગ્લાસ નહીં ગ્લાસ તો પાણી કલરનો છે જ્યુસ અંદર ગ્રીન કલરનો હે સેમ નથી નાખ્યો દાદા ઓલો ફોન આપે થાય ને કેવો ટેસ્ટ આવે છે લે આજ તમને છે ને ફોન લઈ દીધો પંખો બંધ કરતો બહુ અવાજ આવે એના પૈસા કોણે આપ્યા તમને ખબર તમારે એક છોકરાએ આપ્યા નહીં બીજી પેઢીના છોકરાએ આ ત્રણેયમાં મોટો જોવો તો કોણ આમ સર હવે કેમ આપ્યા જો અહીંયા જો પીડા એના પૈસા આયા ટેબલ ઉપર જો હા કેટલા છે જો કેટલા આવ્યા એ ઓલું કાગળી જાવજો ઉપરથી 51,000 હા શું વાત છે હે સ્કોલરશીપ આવી સ્કોલરશીપ આવી સ્કોલરશીપ આવતા વર્ષની હવે આવતા વર્ષે ટ્યુશનની ફી નહીં ભરવી પડે અરે વાહ વારો દીકરો વાહ થેન્ક PCP યુ કેમ લખવાનું? હે PCP કેમ લખવાનું? એ હવે આપણને નથી ખબર આ બાજુ એ નૈતિકના કોકના એડમિશન કરાવવું હોય ને એનું કમિશન આ cover- નહીં, આ cover આપે ને આ સ્કોલરશીપ આવી ને તો હવે તને કહું આપણા ઘરમાં મારા પછી તારો નંબર છે સ્કોલરશીપમાં દાદાને સ્કોલરશીપ આવી હતી પડતા થઈ દાદાને સ્કોલરશીપ મર્સરન કંપનીની કાલ વાત કરી હતી ને એ કંપનીમાં કોર્સની ફી ભરેલી અને પાછી સેકન્ડ નંબરની પાછી ભરી દીધી. આપણે આવી હતી પછી તારી પાસે વેરી થેન્ક યુ બેસ્ટ વાહ આઈ એમ સ્ટુડન્ટ ઓફ ધ કમરીભાઈ સ્કૂલ જેતપુર જાણો છો ને લગભગ ક્યાં નહીં મને એની કાઢતી હતી હાલો મેં નીચે રમી ગયા તમે હાલો હાલો હવે જાઓ આગળ નીચે શું કરે છે કોણ કોણ રમે છે જોઈ મજા કરી હાલો શું રમો છો એ હું ડોક્ટર આદિ છોડાવો આમાં મવડાઈ ન જાય હો હાથ તમારા કેમ રમે છે ગાંઠ વળી ગઈ શું હાથની ગાંઠ વળી ગઈ છે ચાલો છૂટી ગયા હતી અરે વાહ કબૂતરના પ્રોટેક્શન માટે હું છે ને પેલા કાંટા લેવો તો કેટલો સમય થઈ ગયો પછી લગાડવા નથી મુહૂર્ત આવ્યું આજે એમ ઈચ્છા થઈ છે કે આજે અત્યારે 9:30 ફ્રી થઈ ગયા છે ને તો લગાડી ભી ક્યાં વહી ગયો ચાલો આગળ હું વેદાંત ને બેન બધા લગાડી ક્યાં છે પહેલાંથી ગોતવું પડશે જો આ કાંટા છે અને વેન્ટિલેશન છે ને બાથરૂમનું અહીંયા બેસે છે આગળ જોઈએ કેમ લગાડે બારે વાળે બે છે ને ઓલા વેન્ટિલેશનમાં હે એને વેન્ટિલેશન વેન્ટિલેશન કહેવાય જે ટોયલેટમાંથી અવાજ હોય ને હવાની એને ઊંઘી ગયો ને બેભાન થઈ ગઈ એવું સ્ટ્રોંગ અને શું કહેવાય એરોડાઇઝ નાનો ટુકડો છે હું કામ ઊંઘશો બેભાન થવા પાછો એ નહીં કે ઊંઘે બેભાન થઈ જાય પાછો ઊંઘે એટલે હવે આ સોટાડું ઉઘરું છે કેમ કે આમાં થોડું ઓછું છે આલા પકડ પકડ એ નહીં આખું મારે હાથ બગડે કાકા તું બીજું બધું બગાડે એટલું બધું હાથ ધોવે નહીં થાય બધું બગડ્યું પણ લે તો ખરા હવે કામ કરવું બહુ અઘરું છે ને. મૂકી ન દેવાય એની કરતા
થઈ ગયું ફિક્સ હવે થઈ ગયું છે જોઈશી સવાર સુધી રહી જાય તો કાંઈ વાંધો નહીં. એમ નહીં જગ્યા પૂરી થઈ ગઈ હા હવે જગ્યાનું કેમ થાય જાહે હાથમાંથી વેદન આસનાળો ગંધાય બહુ બહુ અંદર અતિશય. ફાઇનલી આજનો પણ મસ્ત સુપર દિવસ ફેન્ટેસ્ટિક દિવસ પૂરો થઈ ગયો છે. આજે છે ને બે મસ્તીની વસ્તુ થઈ. એક તો દાદા હાટુ આઈફોન લાવ્યો એ, અને બીજી હાંસ પડતા પડતા બે મસ્ત ન્યૂઝ આપ્યા. 51,000 રૂપિયાની સ્કોલરશીપ આવી એને, તો આવતા વર્ષે મારે ફીમાં એને થોડોક ફાયદો રહેશે. તો એના ભણવાના કારણે આનાથી હશે ને પૈસા ઓછા વધુ કે સ્કોલરશીપ ને એ બધી તો સારી વાત છે, પણ એનાથી એને પ્રોત્સાહન બહુ સારું મળ્યું કે બીજા નંબરની સ્કોલરશીપ જે હોય એ એને મળી છે. એટલે હવે એના વધારે મહેનત કરવાની ઈચ્છા જાગશે. તો એ છે ને આગળ વધારે પ્રગતિ કરશે એના કારણે એવું અમને બધાને લાગે છે. તો તમારા બધાના આશીર્વાદ એ સાથે છે. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. રોજ વ્લોગ બનાવવાની તો મજા આવે છે, કદાચ તમને જોવાની પણ મજા આવતી હશે. તો ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જો લાઈક કરવાનું બાકી હોય, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય કે કોમેન્ટ કંઈ પણ કરવાની ઈચ્છા થઈ હોય તો કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે. બાય.